ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, એમટીસી અકાર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું ધોરણ 6 પ્રથમ સત્ર ગ્રામર એન્ડ કમ્પોઝિશન। ગ્રામરમાં બીજો ભાગ ધીઝ અને ધોઝ। વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે ધીઝ એ ધીસનું બહુવચનનું રૂપ છે, જ્યારે ધોઝ એ ધેટનું બહુવચનનું રૂપ છે। બંને બહુવચનમાં નજીકની અને દૂરની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવે છે। બંને સાથે ટુ બી ક્રિયાપદનું બહુવચનનું રૂપ આર આવે છે, એટલે ધીઝ આર અને ધોઝ આર। અહીં આપણને બે ઉદાહરણ આપ્યા છે। ધીસ ઇઝ અ બુક, આ એક વચનનું વાક્ય છે। એનું બહુવચનનું વાક્ય બનાવવું હોય તો ધીસનું બહુવચન ધીઝ થશે, ઇઝનું બહુવચન આર, આર્ટિકલ બહુવચનમાં આવશે નહીં, બુકનું બહુવચન થશે બુક્સ, ધીઝ આર બુક્સ। બીજું બહુવચન છે, બીજું ઉદાહરણ છે, ધેટ ઇઝ અ બોય, ધેટનું બહુવચન થશે ધોઝ, બોયનું બહુવચન થશે બોયઝ, ધોઝ આર બોયઝ। આગળ વિદ્યાર્થી મિત્રો, આપણે ધીઝ ધોઝ શીખતા પહેલાં બહુવચનના નિયમો આવડવા જરૂરી છે। બહુવચનનો વિડીયો આપણે આગળ મૂકેલો છે, જે ખાસ જોયું। અહીં કેટલાક નિયમો આપ્યા છે કે ક્યાં એસ લાગશે, ક્યાં ઈએસ લાગશે, ક્યાં વીઈએસ લાગે, છેલ્લે વાય હોય તો શું લાગે, વાયની પહેલાં સ્વર હોય તો શું થાય, વાયની પહેલાં વ્યંજન હોય તો શું થાય, અમુક શબ્દોના બહુવચનના રૂપ અનિયમિત હોય છે, તે ખાસ રાખવા, અમુક શબ્દોના એકવચન અને બહુવચનના રૂપ એક સરખા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, એ વિડીયો અગાઉ મૂકેલો છે, જે તમારે જુઓ। હવે આપણે જોઈશું એક્સરસાઇઝ। નીચે આપેલા ચિત્રો જુઓ અને વાક્યોને બહુવચનમાં ફેરવી પ્રશ્નાર્થ વાક્ય લખો। અહીં મિત્રો આપણે ચિત્ર જોવાનું છે, જે એક વચનમાં આપણને આપ્યું છે એનું આપણે બહુવચન બનાવવાનું છે અને એને પ્રશ્નાર્થ ચિહ્નમાં પણ ફેરવવાનું છે। ઉદાહરણ જોઈએ, ધીસ ઇઝ અ નાઇફ, તેનું બહુવચન થશે ધીઝ આર નાઇવ્સ, બહુવચનના નિયમ પ્રમાણે નાઇફનું નાઇવ્સ થશે। હવે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો આર આગળ આવશે, આર ધોઝ નાઇવ્સ, એ રીતે થશે। એ રીતે આપણે પહેલું જોઈએ, ધીસ ઇઝ અ ગ્લાસ, તેનું બહુવચન થશે ધીઝ આર ગ્લાસીસ, પ્રશ્નાર્થ વાક્ય આર ધીઝ ગ્લાસીસ। નંબર 2, ધીસ ઇઝ અ મેંગો, તેનું બહુવચન થશે ધીઝ આર મેંગોઝ, તેનું પ્રશ્નાર્થ વાક્ય થશે આર ધીઝ મેંગોઝ, પ્રશ્નાર્થ મૂકવાનું ભૂલવાનું નહીં। નંબર 3, ધેટ ઇઝ અ ડીશ, તેનું બહુવચન ધોઝ થશે, ધોઝ આર ડીસીઝ, ધોઝ આર ડીસીઝ, પ્રશ્નાર્થ વાક્ય આર ધોઝ ડીસીઝ। નંબર 4, ધીસ ઇઝ અ લીફ, એક જ પાંદડું હોય તો લીફ કહેવાય, જ્યારે ઘણા બધા પાંદડા હોય તો લીવ્સ, તેનું બહુવચન થશે ધીઝ આર લીવ્સ, પ્રશ્નાર્થ વાક્ય જોઈએ તો આર ધીઝ લીવ્સ। નંબર 5, ધેટ ઇઝ અ ચાઇલ્ડ, બાળકો આ ખાસ યાદ રાખવાનું કે એક બાળકની વાત હોય તો ચાઇલ્ડ કહેવાય, જ્યારે ઘણા બધા બાળકોની આપણે વાત કરતા હોય તો એનું બહુવચન થશે ચિલ્ડ્રન, તો એવું થશે કે ધોઝ આર ચિલ્ડ્રન, પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું તો આર આગળ મૂકીશું, આર ધોઝ ચિલ્ડ્રન। નંબર 6, માછલી આપી છે, ધીસ ઇઝ અ ફિશ, એક વચનમાં છે એટલે અ ફિશ આવશે, જ્યારે બહુવચનમાં ધીઝ આર ફિશ। અહીં એ વસ્તુ ખાસ યાદ રાખવાની કે ફિશનું બહુવચન ફિશ જ થશે। પ્રશ્નાર્થ વાક્ય આર ધીઝ ફિશ, એ પ્રિન્ટિંગમાં ભૂલ છે, આર ધીઝ ફિશ। નંબર 7, તો વિદ્યાર્થી મિત્રો 1 થી 6 આપણે જોયા, એ રીતે હવે તમારે 7, 8, 9 અને 10 જાતે લખવાના છે। અહીં પ્રશ્ન 1 પૂરો થાય છે। પ્રશ્ન 2 જોઈશું આપણે, નીચે આપેલા ચિત્રો જુઓ અને યસ અથવા નોનો ઉપયોગ કરી ઉત્તર લખો। ઉદાહરણ જોઈએ, પ્રશ્ન આપ્યો છે અને તેનો જવાબ યસ નોમાં આપણે લખવાનો છે। આર ધોઝ મેંગોઝ, શું તે કેરીઓ છે? અહીં ટામેટાના ચિત્ર આપ્યા છે અને એવું પૂછ્યું કેરીઓ છે, તો આપણે કહીશું નો દે આર નોટ। હવે વાક્ય સુધારીશું, દે આર ટોમેટોઝ, તે ટોમેટો। પહેલું જોઈએ, આર ધીઝ એલિફન્ટ્સ, શું તે હાથીઓ છે? આપણે લખીશું નો દે આર નોટ, ના તે નથી।
હવે સાચો જવાબ લખીશું દે આર માઇસ, તે ઉંદરો છે. ઘણા બધા ઉંદરો હોય તો બહુવચન એક વચન માઉસ અને એનું બહુવચન થશે માઇસ. નંબર 2, આર ધીઝ ક્રોઝ, શું તે કાગડા છે? તો આપણે લખીશું નો દે આર નોટ, ના તે નથી. દે આર પેરટ્સ, તે પોપટો છે. નંબર 3, આર ધોઝ વુમેન, શું તે સ્ત્રીઓ છે? આપણે લખીશું યસ, યસ તે આર. વાક્ય સુધારીશું દે આર વુમેન. નંબર 4, આર ધીઝ બાઇસિકલ્સ, શું તે સાયકલો છે? તો આપણે લખીશું નો દે આર નોટ, ના તે નથી. દે આર બસીસ, તે બસો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 4 શીખ્યા. એ જ રીતે નંબર 5, 6, 7, 8, 9, 10 એ બધા તમારે જાતે લખવાના છે, જે ખૂબ જ સારી રીતે તમને આવડી જશે. નંબર 3 જોઈશું હવે આપણે. નીચે આપેલા શબ્દો બહુવચનમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક વચનમાં આપ્યા છે, એના બહુવચનમાં ફેરવવાના છે. નંબર 1, મેંગો, એનું બહુવચન થશે મેંગોઝ. સ્ટોરી, સ્ટોરીઝ. માઉસ, માઇસ. બુક, બુક્સ. ક્લાસ, ક્લાસીસ. ફૂટ, ફીટ. બેન્ચ, બેન્ચીસ. ટ્રી, ટ્રીઝ. શીપ, શીપનું શીપ જ થશે. ટેબલ, ટેબલ્સ. લીફ, લીવ્સ. મેન, મેન. એ મિત્રો સ્પેલિંગમાં બદલાવ થશે. મંકી, મંકીઝ. પેન્સિલ, પેન્સિલ્સ. ચાઇલ્ડ, ચિલ્ડ્રન. આ ખાસ યાદ રાખવું, ચાઇલ્ડનું ચિલ્ડ્રન થશે. બોક્સ, બોક્સીસ. નાઇફ, નાઇવ્સ. બસ, બસીસ. વિદ્યાર્થી મિત્રો, બહુવચન ખાસ પાકા કરવા અગાઉના વિડીયો ખાસ જુઓ. આગળ ગ્લાસ, ગ્લાસીસ. કપ, કપ્સ. વિન્ડો, વિન્ડોઝ. બોય, બોયઝ. સિટી, સિટીઝ. બર્ડ, બર્ડ્સ. વુમેન, વુમેન. ટોમેટો, ટોમેટોસ. નંબર 4, નીચે આપેલા એ વિભાગની સામે બે વિભાગમાંથી બહુવચન શબ્દો શોધીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, એ વિભાગ અને બે વિભાગ આપણે જોડવાના છે, જે સારી રીતે તમને આવડી જશે. પહેલું જોઈએ બેન્ચ, તેનું બહુવચન થશે અહીંયા બેન્ચીસ. નંબર 3 આવશે. એ રીતે તમારે જોડકા જોડવાના. તો વિદ્યાર્થી મિત્રો, આ તો બીજો ભાગ 30 જે તમને ખૂબ જ સરસ રીતે આવડી ગયું છે. થેન્ક યુ, આભાર.